અપૂર્ણાંકનો ગુણાકાર આ શબ્દો સાંભળીને જ ઘણાને ગણિત થોડું અઘરું લાગવા માંડે, બરાબર ને? પણ સાચું કહું ને તો આનાથી સહેલું કશું જ નથી. ચાલો આજે આ ડરને જ કાઢી નાખીએ. તો સવાલ છે 1/2 ગુણ્યા 3/4. હવે આ જોઈને કદાચ એમ થાય કે આ વળી શું છે, પણ ચિંતા ના કરો, આનો જવાબ એકદમ સિમ્પલ છે. તો આને સોલ્વ કઈ રીતે કરવું? કોઈ જાદુઈ ટ્રીક છે? ના, બિલકુલ નહીં. આ તો ખાલી 2 સ્ટેપની ગેમ છે. બસ 2 જ સ્ટેપ. ચાલો જોઈએ એ કયા છે. જુઓ, એકદમ સીધું છે. પહેલું સ્ટેપ, ઉપરની સંખ્યાઓનો ગુણાકાર કરી દો, જેને આપણે અંશ કહીએ છીએ. અને બીજું સ્ટેપ, બસ એ જ રીતે નીચેની સંખ્યાઓનો ગુણાકાર કરી દો, એટલે કે છેદનો. ઉપરનું ઉપર, નીચેનું નીચે, બસ આટલું જ. ચાલો હવે ખાલી વાતો નહીં, પ્રેક્ટિકલ કરીએ. આપણે આ 2 સ્ટેપવાળી મેથડને કેટલાક દાખલાઓ પર અજમાવીએ, એટલે બરાબર સમજાઈ જશે. ઓકે, તો સૌથી પહેલા એ જ દાખલો લઈએ જે આપણે શરૂઆતમાં જોયો હતો. યાદ છે ને? 1/2 ગુણ્યા 3/4. ચાલો નિયમ યાદ કરો. પહેલું સ્ટેપ, ઉપરની સંખ્યાઓનો ગુણાકાર, તો 1 ગુણ્યા 3 એટલે થયા 3, બરાબર? હવે બીજું સ્ટેપ, નીચેની સંખ્યાઓ, 2 ગુણ્યા 4 એટલે થયા 8. તો બસ થઈ ગયું. ઉપર આવ્યા 3, નીચે આવ્યા 8, એટલે આપણો જવાબ છે 3/8. છે ને એકદમ સહેલું? ચાલો હજી એક દાખલો જોઈએ એટલે આઈડિયા એકદમ ક્લિયર થઈ જાય. આ વખતે રકમ છે 2/5 ગુણ્યા 3/7. ફરીથી એ જ રીત, કોઈ ફેરફાર નહીં. ઉપર શું છે? 2 અને 3, તો 2 તારી 6, અને નીચે 5 અને 7, તો 5 સત્તા 35. જુઓ, રકમ ભલે બદલાય, રીત એની એ જ રહે છે. બસ જવાબ મળી ગયો, 6/35. હવે તો મગજમાં બરાબર બેસી ગયું હશે, ખરું ને? સારું, ચાલો એક છેલ્લો દાખલો, ફાઇનલ રાઉન્ડ સમજો. આના પછી તો કોઈ દિવસ નહીં ભૂલો. રકમ છે 4/6 ગુણ્યા 2/3. ચલો હવે તો ફટાફટ આવડવું જોઈએ. ઉપર 4 દુ 8 અને નીચે 6 તેરી 18. અને જવાબ આપણી સામે છે 8/18. જોયું? ગમે તે રકમ હોય, નિયમ કામ કરે જ છે. સિમ્પલ અને એકદમ ભરોસાપાત્ર. તો આ બધા દાખલાઓ જોયા પછી એક વાત તો પાક્કી થઈ ગઈ. આ બધાની પાછળ એક જ સિમ્પલ નિયમ કામ કરે છે. અને એ નિયમ શું છે? બસ આ એક લાઈન યાદ રાખી લો. અપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય તો ઉપરની સંખ્યાનો ઉપરની સંખ્યા સાથે અને નીચેની સંખ્યાનો નીચેની સંખ્યા સાથે ગુણાકાર કરી દો. બસ આ જ છે આખી રમતનો સાર. તો હવે એ વાત તો સાબિત થઈ ગઈ કે અપૂર્ણાંકનો ગુણાકાર એ કોઈ રોકેટ સાયન્સ નથી. એકદમ સીધી વાત છે. પણ આનાથી એક બીજો સવાલ મનમાં આવે છે. જો ગુણાકાર આટલો સહેલો છે, તો પછી ભાગાકારનું શું? એના વિશે ફરી ક્યારેક વાત કરીશું.